હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ કુકરની અંદર પાસ્તા બનાવવાની રેસિપી. અને આ રેસિપીની અંદર કોઈ પણ માર્કેટનો સોસ કે કોઈ પણ માર્કેટના મસાલા યુઝ નથી કરવાના. એના વગર જ અહીંયા આપણે પાસ્તા બનાવવાના છે. ખૂબ જ ચીઝી પાસ્તા બનશે અને માર્કેટના સોસ વગર પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા એક કુકર લઈ લીધું છે. કુકરની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર અહીંયા મેં ચોરસ શેપની અંદર કાંદા કાપી નાખ્યા છે અને ચોરસ શેપની અંદર સિમલા કાપી નાખ્યા છે. તો આ બંનેને આપણે કુકરની અંદર એડ કરી દેવાના છે અને તેને 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર સાંતળી લેવાના છે. આપણે આનો ટેસ્ટ જે છે, કાંદા અને સિમલાનો બંનેનો ટેસ્ટ ક્રન્ચીનેસ રાખવાનો છે. તો બસ આ ક્રન્ચીનેસ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને બીજી ડીશની અંદર કાઢી લેવાના છે. ત્યાર પછી અહીંયા મેં બોઇલ કરેલા ટામેટાં લીધા છે. ટામેટાને મેં હલકા બાફી દીધા હતા, એ લઈ લીધા છે. તેને ઠંડા કરીને મિક્સર જારની અંદર લઈ લેવાના છે અને તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. તો હવે તેને હમણાં સાઈડ પર મૂકીએ. અહીંયા મેં 1 કપ જેટલા પાસ્તા લઈ લીધા છે. તમે કોઈ પણ પાસ્તા લઈ શકો છો અથવા પાસ્તાની જગ્યાએ મેક્રોની પણ લઈ શકો છો. તો આ પાસ્તાને હવે આપણે બોઇલ કરવાના છે. આપણે જ્યારે કાંદો અને સિમલો સાતળ્યા હતા તેની અંદર થોડું તેલ રહી ગયું હતું. તે જ તેલની અંદર મેં થોડું બટર એડ કરી દીધું છે. ત્યાર પછી અહીંયા ચોપ કરેલી જે લસણની કળીઓ આવે છે, આ રીતની અધકચરી મેં ચોપ કરી દીધી છે, કટ કરી દીધી છે. તેને આપણે સાંતળી લેવાની છે, તેની કચાશ દૂર કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલો મેદો એડ કરવાનો છે. તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. અહીંયા આ જે મેદો છે એ જ આપણા સોસને બહાર જેવો, માર્કેટ જેવો ટેસ્ટ આપશે. તો હવે અહીંયા લસણનો જે કલર છે એ ચેન્જ થઈ જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. ત્યાર પછી આપણે જે ટોમેટોની જે પ્યુરી બનાવી હતી તે આની અંદર એડ કરી દેવાની છે. જેવું તમે ટોમેટો પ્યુરી એડ કરશો તેવું એ ધીમે ધીમે ઘટ થવા માંડશે, કેમ કે આની અંદર આપણે મેદો એડ કર્યો છે. આપણે ટોમેટોની પ્યુરી ઘટ કરવાની છે. માર્કેટનો કોઈ પણ મસાલો કે કોઈ પણ સોસ એડ નથી કરવાનો. આ જે ટોમેટો પ્યુરી એડ કરી છે એ બહાર માર્કેટ જેવો જ બનશે. અહીંયા હવે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. અત્યારે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. આગળ જરૂર પડશે તો બીજું પાણી એડ કરશું. હવે આ બધું મિક્સ થઈ જાય એટલે તેની અંદર પાસ્તા એડ કરી દીધા છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા મને થોડું પાણી ઓછું લાગ્યું એટલે મેં અડધો ગ્લાસ પાણી બીજું એડ કર્યું છે. હવે કુકરનું ઢક્કન બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 1 સીટી બોલાવવાની છે અને કુકર ઠંડુ પડે ત્યાર પછી જ તેને ખોલવાનું છે. જો અહીંયા તમે મેક્રોની આ રીતે કુકરમાં બનાવતા હોય તો 1 સીટી બોલે એ પહેલાં જ આપણે કુકરને ખોલી દેવાનું છે, કેમ કે મેક્રોની ખૂબ જ સોફ્ટ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા ખૂબ જ ઇઝીલી તૂટે છે અને અહીંયા આપણા પાસ્તા ખૂબ જ ઇઝીલી ચડી ગયા છે. ન તો વધારે સોફ્ટ છે કે ન તો વધારે હાર્ડ છે. હવે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે અને મિક્સ કરી દીધું છે. આની અંદર પાણી જરીક પણ નથી એટલે મેં પાણી એડ કર્યું છે. હવે આની અંદર 1 ચમચી જેટલો જે મરીનો પાવડર આવે છે એ એડ કર્યો છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. 1 ચમચી ઓરેગાનો એડ કર્યો છે. તમે આની જગ્યાએ પિઝા સિઝલિંગ પણ એડ કરી શકો છો. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર કાંદો અને સિમલા જે સાંતળેલા હતા તે એડ કરવાના છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. કાંદો સિમલું અત્યારે જ એડ કરજો. જો તમે પાસ્તાની સાથે બાફશો તો આ બધું હલવો થઈ જશે, ખાવાની જરીક પણ મજા નહીં પડશે. એટલે અત્યારે જ મીઠું, સિમલો અને કાંદો એડ કરવાનો. ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું છે અને એન્ડમાં મેં આની અંદર જે ગ્રેટેડ ચીઝ આવે છે તે મેં એડ કરી દીધું છે. અહીંયા તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો. અહીંયા મેં ચેદાર ચીઝ એડ કર્યું છે. હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી ફરીથી મેં ઉપરથી ચેદાર ચીઝ ગ્રેટ કરીને એડ કરી દીધું છે. તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંને થોડા થોડા એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો આ રીતે જ આપણે એડ કરી દેવાનું છે અને ફક્ત 1 જ મિનિટ માટે કુકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ બંધ જ છે.
1 મિનિટ પછી આપણા જે પાસ્તા છે એ એકદમ ચીઝી થઈ ગયા છે. તમારે ચીઝનો યુઝ ઓછો કરવો હોય તો તમે કરી શકો છો. દેખાવમાં ખૂબ જ ટેસ્ટી, ચીઝી, બહાર જેવો ટેસ્ટ છે, ખાવાની ખૂબ જ મજા પડી જશે. અને બાળકો જો તમારા ઘરમાં હશે તો તમારા ફેન થઈ જશે. તો એને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. એકવાર આ રીતે ફ્રેન્ડ્સ પાસ્તા જરૂરથી બનાવજો. જે કામ અડધો કલાકનું છે એ ફક્ત 10 જ મિનિટમાં થઈ જશે. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો. અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક કરજો. અને મારા જે વિડીયો છે એ તમે ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસિપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસિપી સાથે. એન્જોય.